બાગોદરા સીએચસીના ડોક્ટરે સાધ્વી મહારાજને સમયસર સારવાર આપી સેવાને બિરદાવાઈ અને બાગોદરા ખાતે માનવતાનું ઉદાહરણ દ્રશ્ય સામે આવ્યું। બાવળાથી લીંબડી તરફ જઈ રહેલા કીર્તિદાસજી મહાસતીજી મહારાજ ઉંમર 75 વર્ષ અને બાગોદરા સીએચસી નજીક ઈજાગ્રસ્ત થયા હતા। બાગોદરા ખાતે માનવતાનું ઉદાહરણ દ્રશ્ય સામે આવ્યું છે। બાવળાથી લીંબડી તરફ જઈ રહેલા કીર્તિદાસજી મહાસતીજી મહારાજ ઉંમર 75 વર્ષ બાગોદરા સીએચસી નજીક ઈજાગ્રસ્ત થયા હતા। રસ્તામાં વ્હીલચેર ગબડી પડતા સાધ્વી મહારાજ રોડની બાજુમાં આવેલા બાવળના કાંટામાં પડી ગયા હતા, જેના કારણે તેમના માથામાં ભાગે અને હાથ અને પગ પર ઈજાઓ પહોંચી હતી। ઈજા થતા તેમને તાત્કાલિક બાગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટર અબ્દુલ રહેમાન રાધનપુરી દ્વારા તરત જ સારવાર આપવામાં આવી હતી। ડોક્ટરની સમયસર અને સકારાત્મક સારવારથી સાધ્વી મહારાજની સ્થિતિ સુધરી હતી। તેમની સાથે રહેલા સાધ્વીઓ તેમજ ઈજાગ્રસ્ત સાધ્વી મહારાજે ડોક્ટરની માનવતાભરી સેવાને બિરદાવી હતી। હેલ્થ સેન્ટરમાં અમને બહુ સારી સેવા મળી છે। રહેમાની સાહેબ ખડે પગે અમારી સાથે છે। મોટા ભાઈની જેમ અમારી ટ્રીટમેન્ટ કરી છે। અમને કોઈ પ્રકારની તકલીફ નથી થઈ અને સરકારી હોસ્પિટલ જેવો અનુભવ નથી થયો। ખરેખર જે માનવતા છે અને ડૉક્ટરો બધા બહુ દિલથી સેવા આપી રહ્યા છે, બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ સર। રહેમાની સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર। તમને કોઈ તકલીફ તો નથી પડી? તમે સંતુષ્ટ છો ને અહીંયાની સેવાથી? બાકી અમારા લાયક કંઈ કામ હોય તો કહેવાનું ગમે ત્યારે। ઉપરવાળાનું સારું છે કે તમને કષ્ટ આપ્યો પણ સામે હોસ્પિટલ પણ આપી દીધી। બહુ સરસ સેવા કરી છે અને એમાં સ્ટાફે તે બહુ આમ ખડા પગે રહ્યા છે અને મહાસતીજીને સારવારમાં બહુ સરસ વ્યવસ્થિત લીધા છે અને ડ્રેસિંગ ને ટાંકા ફટાફટ કરી વાળું છે, બધું બહુ સરસ સેવા કરી છે। ચાલો। રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, બાગોદરા।